હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તો ગુડ મોર્નિંગ. તો સવારમાં આજે છોકરાઓને સ્કૂલે મૂકી અને મારું બધું જ ઘરનું કામ પતાવી અને હું પણ અહીંયા તૈયાર થઈ રહી હતી, કારણ કે મારે જવાનું હતું આજે અત્યારે બહાર. એના માટે મેં પણ મારા થોબડા ઉપર થોડીક લીપાપોતી કરી લીધી અને પછી જો નાની છોકરીઓને મારે કાજલ કરવી પડે છે, તો એ પણ કાજલ પણ મેં કરી લીધી. અને પછી સાંજના સમયે છોકરાઓને ટ્યુશને મૂકી અને હું અને મેં અમારો રથ લઈને નીકળી ગયા હતા કામ માટે બહાર. ત્યાં જ પહેલા સૌપ્રથમ તો અમે આવી ગયા હતા અહીંયા ચૌટા બજારમાં, કારણ કે ચૌટા બજારમાં મારે થોડુંક એવી સામાનની ખરીદી કરવાની હતી. બટ પછી કામ પતાવી અને અહીંયાથી પણ મેં મારો લીપાપોતીનો સામાન એટલે કે કટલરીનો થોડોક સામાન લઈ લીધો. અને અહીંયા જો ભાઈએ પણ મારી લિપસ્ટિકના શેડ બતાવી અને મારો હાથ ભરી લીધો. અને પછી થોડી ખરીદી કરી અને પછી અમે પણ નીકળી ગયા હતા કામે જવા માટે. ત્યાં અમને સુરતનું ટ્રાફિક ખૂબ જ નડી ગયું. તમને બધાને ખબર જ છે કે સુરતનું ટ્રાફિક એટલે તો વાત જ ના થાય એની. પછી આપણે પણ ટ્રાફિકને બાય બાય કહી અને આપણે પણ પહોંચી ગયા હતા અમારા જે લોકેશન હતું એમાં. તો અહીંયા અમે આવી ગયા હતા કલ્યાણ જ્વેલર્સમાં, સોરી કલા મંદિર જ્વેલર્સમાં. અને બટ આજે મારા માટે નહોતી આવી, હું આજે આમના માટે આવેલી હતી. આમને એવું થોડુંક એવું કામ હતું, ખરીદી કરવાની હતી. પછી ફાઇનલી અમારે અહીંયા શોપ ઉપર ખૂબ જ ટાઈમ થઈ ગયો, 2 થી 3 કલાક અમારે શોપ ઉપર થઈ ગયા હતા. તો અમે બંને જણા કંટાળી ગયા હતા, બટ અમને મજા બહુ આવી. પછી થાકી ગયા હતા, ટાઈમ ખૂબ જ વયો ગયો હતો એટલે અમને પણ લાગેલી હતી ભૂખ. બટ ટાઈમ હતો છોકરાઓને ટ્યુશનેથી ઘરે આવવાનો, એટલે અમે પણ રસ્તામાં રોકાયા, નાસ્તો કરવા માટે રોકાયા નહીં અને નીકળી ગયા ઘરે જવા માટે. ફાઇનલી થોડીક વાર થઈ એટલે અમે ઘરે પણ પહોંચી ગયા હતા. હવે કંટાળો આવી ગયો હતો અને બપોરની ભૂખ પણ લાગેલી હતી, એટલે મેં પણ અહીંયા ગરમા ગરમ મૂકી દીધી હતી ચા, અને સાથે સાથે ચા પણ મૂકી દીધી. અને પછી લાગેલી હતી ખૂબ જ એવી ભૂખ, એટલે નાસ્તાની પણ તૈયારી કરી લીધી. પછી અમે બંને જણાએ બેસી અને ગરમા ગરમ ચા અને ખારીનો નાસ્તો કરવા બેસી ગયા. અને પછી અમે બંને જણાએ સાથે બેસી અને ખારી અને ગરમા ગરમ ચાનો નાસ્તો કરી લીધો. ચા નાસ્તો કરી અને ફાઇનલી હું આવી ગઈ હતી એક ગિફ્ટની શોપ ઉપર. તો અહીંયા સરસ મજાના નાના નાના છોકરાઓના રમકડા અને સાથે સાથે ગિફ્ટ પણ ખૂબ જ સરસ મજાના હતા. ગિફ્ટ ચોઈસ કરી અને મેં પણ મયંક માટે અહીંયાથી સરસ મજાનું એવું ગિફ્ટ પણ લઈ લીધું અને સાથે સાથે ગિફ્ટને પેકિંગ પણ કરાવી લીધું હતું. અને પછી અહીંયા બહુ સરસ મજાના ગિફ્ટ હતા, એમાંથી આ મને ખૂબ જ ગમી ગયું હતું. બટ હવે મેં ગિફ્ટ તો લઈ લીધું હતું એટલે બીજું ગિફ્ટ આપણે લેવાનું નહોતું. પછી કંઈ નહીં, એને મૂકી અને મેં પણ અહીંયા ગિફ્ટના પૈસા આપી, ગિફ્ટને રેમ્પ કરાવીને પૈસા આપી અને હું નીકળી ગઈ હતી બજારમાંથી થોડુંક શાકભાજી લઈ લીધું અને પછી ગિફ્ટ અને શાકભાજી બંને લઈને ફાઇનલી નીકળી ગઈ હતી ઘરે જવા માટે. અને પછી સાંજના સમયે રસોઈની તૈયારી કરવાની હતી, એટલે હું પણ ઘરે આવી અને રસોઈ બનાવવાની તૈયારી કરી લીધી હતી. અને મમ્મી પણ આવી ગયા હતા એટલે મમ્મીએ પણ મને હેલ્પ કરી લીધી. અને જો તમને ગિફ્ટમાં હું શું લાવી છું એ જોવું હોય તો ફરી મળીશું કાલે આપણે એક નવા વિડીયોમાં. ઓકે, જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.